નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રેલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે. ને વરસાદ ધીમો ધીમો આવી રહ્યો છે અને એમ કહેવાય ને કે મેઘરાજા ખરેખર 3 દિવસથી ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે અને આપણે મગાનું પાણી ભેગું કરી રહ્યું. 2 દી પહેલાં જે કાજુ બદામની ચીક્કી બનાવી છે ને, ખજૂર ચીક્કી ડ્રાયફ્રૂટવાળી, તેમાં તેથી વરસાદ ખૂબ આવ્યો હતો. પાણી સ્ટોર કરી રાખ્યું હતું કેમ કે આ જે નક્ષત્ર છે 31 તારીખ લગીને રહેવાનું છે. ત્યાં સુધીમાં જો આ પાણી સ્ટોર કરો ને તો આ પાણી પીવો, એની અંદર વસ્તુ રાંધો, બહુ જ હેલ્ધી વસ્તુ છે. તો મને એમ થયું કે આ જો વરસાદી વાતાવરણ છે અને ગરમમાં ગરમ અને આમ કહેવાય ને કે ગરમમાં ગરમ કંઈક ખાવાનું મન થાય ને, તો તમે મને વિચાર આવ્યો કે દાળ ફ્રાય બનાવી. આજ હું હમણાં આનંદભાઈની ઘરે ગયો હતો. આનંદભાઈએ ફૂલ મહેમાનગતિ રાજકોટની અંદર કરાવી હતી, તો તેમને ત્યાં મેં દાળ ફ્રાય કઈ રીતે બનાવે તે મેં જોઈ હતી. તો હવે હું એ ટાઈપની દાળ ફ્રાય હું મારા આપણા રસોડામાં બનાવી રહ્યો છું. ઠેઠ લગીને વિડીયો પૂરો જોજો. મિત્રો, તમે જે સપોર્ટ આપ્યો છે ને એ દિલથી તમને સલામ છે અને જેટલા લોકોએ મને અત્યારે સપોર્ટ કરી રહ્યા છે અને આગળ કરતા રહ્યો એવો મને ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને ફરી એકવાર તમને કહી દઉં કે મુખ્યમંત્રી તમારા બધાના સપોર્ટથી મુખ્યમંત્રી આપણને મળ્યા અને એક ખૂબ આનંદ થયો. તો ચાલો આગળ તમને રેસીપી બતાવું. દાળ ફ્રાય. દાળ ફ્રાય માટે તુવેરની દાળ આપણે પલાળી દીધી છે, 2 વખત પાણી ધોઈને. હજી એકવાર આ પાણી બદલવામાં આવશે. અને આ 400 ગ્રામ દાળ છે, તુવેર દાળ. અને આગળ હું લસણ, ડુંગળી આ બધું મોળીને તૈયાર રાખું, પછી તમને આગળ બતાવું. આપણે આંધણ મેકી દીધું છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું આંધણ આવી ગયું છે. અને આ જે તુવેર દાળ છે ને એ એકદમ પલાળી અડધી કલાક જેવો સમય રહી ગયો હતો પલાળવામાં. અને પલાળીને વ્યવસ્થિત કરી રાખી છે, 2 વખત પાણી ધોઈ નાખી છે. અને હવે આપણે તેને બફાવા મૂકી દઈએ. આની અંદર આપણે મીઠું નાખી દેવાનું છે અને હળદર નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું. અત્યારે હું આ વસ્તુ નાખી હવે આપણે આને ઘડીક બફાવા દેવાનું છે. તો હવે જે આપણે દાળ બાફવા મૂકી છે તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે એકદમ ધીમો તાપ છે. અને દાળ જુઓ તમે એકદમ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે જેવી દાળ બાફી છે ને તેવી જ દાળ અંદર બફાણી છે. અને આની અંદર બહુ લિક્વિડ નથી કરવાનું, એટલે છે ને આ દાળ થોડીક આખી હોય ને તો મજા આવે દાળ ફ્રાયમાં. એમ જોઈ અત્યારે જો આપણે બાસમતી રાઈસ લઈ લીધા છે અને આ રાઈસ જે આપણે ખાવાની છે ને એની માટે જીરા રાઈસ બનાવવાના છે. અને હવે આપણે નાખી દઈએ અંદર. આંધણ મેકી દીધેલું છે તમે જોઈ શકો છો. અને હવે આપણે બધા રાઈસ છે ને અંદર નાખી દેવાના છે. આ રાઈસ મેં 150 ગ્રામ લીધેલા છે. એકદમ છૂટા ભાત. આપણે કોઈ પણ વસ્તુ અંદર નાખી નથી લીંબુ નાખ્યું કે નથી કોઈ પણ પ્રકારનું ઘીનું ટીપું નાખ્યું. એકદમ રેડી ભાત આપણા તૈયાર થઈ ગયા છે. જો આપણે આ રીતે થાળીમાં છૂટા છૂટા નાખી દઈશું. હવે આપણે દાળ ફ્રાયનો વઘાર મારીએ. જોઈ શકો છો એકદમ આપણે અંદર તેલ નાખી દઈએ. ઘીમાં આપણે તડકો માથેથી મારવાનો છે. અત્યારે આની અંદર આપણે 150 ગ્રામ જેવું સિંગ તેલ નાખી દઈએ છીએ. તો હવે આપણે અંદર સૂકા મરચાં 4 થી 5 નંગ નાખી દઈએ. તમાલપત્ર 3-4 નંગ નાખી દઈએ છીએ. અને આખું જીરું વઘારમાં. લીલા મરચાં આમાં 4 થી 5 નંગ શેડિયા લીધેલા છે અને બાકી બધા છે ને મોળા છે 3 નંગ. હવે આપણે એની અંદર ડુંગળી નાખવાની છે. આપણે 350 ગ્રામ ડુંગળી લીધી છે, એમાંથી 50 ગ્રામ સલાડ માટે આપણે અલગ રાખશું. બાકી બધી ડુંગળી એની અંદર કટકી કરેલી છે અને ગ્રેવી નથી કરવાની. 250 ગ્રામ આપણે ડુંગળી અંદર નાખી.
સરસ રીતે ફ્રાય થઈ જાય ને ત્યારબાદ અંદર જો આપણે આદુને આ રીતે કટકી કરેલી છે સરસ મજાની. હા શું છે, ચોમાસાની અંદર જો આ રીતે તમે બનાવો ને તો એનું કંઈક મજા જ કંઈક અલગ હોય છે. કટકી કરાવીની અંદર તમે નાખો તો એ તમારા મોઢે શું છે દાઢે જ્યારે તમને ટેસ્ટ આદુનો પ્રોપર મસ્તીનો હોય. અને જ્યાં સુધી ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ આપણે અંદર મીઠુંની જરીક આપણે નાખી દઈએ, કેમ કે દાળમાં આપણે મીઠું નાખેલું જ છે બાફતી વખતે. પછી આપણે ટમેટા નાખીશું. આવી ગયો આપણો કાઠિયાવાડી લીમડો. તમે એમ કહેશો દાળ ભરામાં કોઈ લીમડો ન હોય, પણ ક્યારેક નાખીને તમે ટેસ્ટ કરજો પછી તમે મને યાદ કરશો. અને આવી ગઈ 1 ચમચી હિંગ. હિંગ નાખો એટલે આખો તડકાનો કલર જ ચેન્જ થઈ જાય છે. ડુંગળીને એકદમ ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં સુધી એને સાંતળવાની છે. પછી જ અંદર ટમેટા નાખશું આપણે. આ 25 કળી જેટલી લસણ છે તમે જોઈ શકો છો. એ આપણે આખી નાખવાની છે, આને વાટવાની નથી, ખાંડવાની નથી. જ્યારે તમે દાળ ફ્રાય ખાતા હો ને ત્યારે જે તમારા દાઢમાં ચડે ને એની મજા કંઈક અલગ છે. સાથે આપણે લીલું લસણ પણ નાખશું. આ લીલું લસણ છે. હવે તમે જોઈ શકો છો ડુંગળી છે ને એકદમ 70% શેકાઈ ગઈ છે. જો થોડીક લાઇટ આવવા મળી છે ગોલ્ડન ટાઈપની. તો હવે આપણી ડુંગળી છે એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એની અંદર છે ને ટામેટાં નાખવાના છે. ત્યારબાદ આપણે મરચું અને મીઠું બે ઉમેરશું. કિચન કિંગ મસાલો નાખશું. પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. તમને જો લસણની કળી સીધી સોટકી બતાતી હોય છે વઘારમાં. અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખીએ છીએ. અને 2-2.5 ચમચી જેટલી આપણે અંદર નાખી દઈએ તો મરચું. અને આ આવી ગયો કિચન કિંગ મસાલો. આ આપણે 10 રૂપિયાનો લીધેલો છે. તમે આ મસાલો નાખો એટલે તમને દાળ ફ્રાયની જે ટેસ્ટ છે ને પ્રોપર જોરદાર ટેસ્ટ આવતો હોય છે. અને હવે તમને છે ને આગળ હું તમને બતાવું. આપણો તડકો તૈયાર થઈ ગયો છે. એટલે હવે આપણે દાળ બાફેલી છે ને એ તમને નાખીને પછી બતાવું. એકદમ ધીમી રીતે આપણું જે દાળ ફ્રાયનો તડકો છે એકદમ ધીમી રીતે સડી રહ્યો છે. એની અંદર આપણે નાખી દઈએ ધાણા જીરું 1.5 થી 2 ચમચી જેટલું. અને કસ્તુરી મેથી નાખી દઈએ. કસ્તુરી મેથી છે જો આપણે લઈ લીધી એકદમ ઘરની. એના એકવાર આ રીતે સોળીને નાખો ને એટલે એનો પ્રોપર ટેસ્ટ બહુ જોરદાર આવે. અને હવે આપણે જે દાળ બાફેલી છે ને એ નાખી દઈએ. આપણી દાળ છે ને તુવેર દાળ જ લીધેલી છે, અંદર બીજી કોઈ પણ દાળ નાખેલી નથી. એ ફર્સ્ટ ક્લાસ આપણી દાળ ફ્રાયની દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે. વગર તડકે આમ તમે જોઈ શકો છો, તમને મોજ આવી જાય ને તેવી આપણી દાળ કમ્પ્લીટ થઈ છે. અને જે લોકો દાળ ફ્રાય ખાવાના શોખીનો છે ને એને તો ખ્યાલ આવી જ ગયો છે કે આ ટેક્સચર જોઈને જ છે કે કઈ રીતની દાળ છે. તો હવે આપણી દાળ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને માથેથી લીલું લસણ નાખ્યું. અને આખી કળી તો આપણે નાખી જ છે, તમને ખબર જ છે. અને તમે જોઈ શકો છો એકદમ આપણી દાળ ઉકાળા લઈ રહી છે. અને હવે આપણે છે ને જીરા રાઈસનો એક તડકો મારી દઈએ વઘારનો. અને ત્યારબાદ આપણે ઘીની 2 ચમચી નાખીને આમાં તડકો નાખી દઈશું. તમે જોઈ શકો છો એકદમ જોરદાર સુગંધ આવી રહી છે. મજા આવી જાય ને દેવું.
આપણે દાલ ફ્રાય. જીરા રાઈસ છે ને એ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તેના માટે આપણે થોડુંક તેલ નાખી દીધું અંદર, 3 થી 4 ચમચી જેટલું. જીરા રાઈસમાં આપણે વઘારવાનું છે એટલે આપણે અંદર સૂકા મરચાં નાખી દઈએ. ત્યારબાદ અંદર આખું જીરું નાખી દઈશું. ત્યારબાદ છે ને આપણે ગેસને એકદમ ધીમો કરી નાખવાનો છે. અને હવે જે આપણે ભાત જે બાફીને અલગ મૂક્યા હતા ને તમે જોઈ શકો છો. અંદર આપણે લીલું લસણ નાખી દઈશું એટલે એનો ટેસ્ટ આખો અલગ રહે. ગેસ તમારે એકદમ સ્લો કરી દેવાનો છે. હવે આપણે છે ને આ ભાતને એકદમ મિક્સ કરવાના છે તડકા હારે. તો સરસ મજાના આપણા જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ મોઢામાંથી પાણી વસૂટી પડે ને તેવા. અને જો બધા છૂટા છૂટા ભાત છે આપણા. તો આપણે ઘીનો તડકો મારી રહ્યા છીએ. ઘી ગરમ થઈ જાય પછી આપણે જે દાલ ફ્રાય બનાવી છે એની અંદર તડકો લાગશે જોરદાર. તો આપણું ઘી એકદમ ગરમ થઈ ગયું છે. આખું જીરું, સૂકા મરચાં અને તમે જોઈ શકો છો 1 ચમચી જેટલું મરચું અને સરસ રીતે આખો તડકો થઈ ગયો છે તૈયાર. એ સરસ મજાનું તડકો લગાડી દીધો છે અને મિક્સ કરી દઈએ અંદર. અત્યારે અમારો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો, અને હવે આપણે ગરમમાં ગરમ દાલ ફ્રાયની મજા લઈએ. તો નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં જે આપણે તમને કીધું હતું કે ભાઈ જીરા રાઈસ અને દાલ ફ્રાય આજે આપણે બનાવવાના છીએ. પાછળ વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે, તમને કદાચ અવાજ આવતો હશે છાંટાનો. અને અત્યારે મેં ટેસ્ટ કરી લીધા છે ઇન્સ્ટાગ્રામની રીલ માટે. તમે જોઈ શકો છો આપણી દાલ ફ્રાય આખી લસણની કળીવાળો. અને મોજ આવી જાય મિત્રો. આ જો આપણા જીરા રાઈસની અંદર જો નાખી દાળ, ઘીનો તડકો માર્યો છે મિત્રો. અને આમ જો મોજ એટલે મોજ આવી જાય મિત્રો. બાકી હું તો જો અત્યારે દાલ ફ્રાય ખાઈ રહ્યો છું. તમને આ વિડીયો કેવો લાગ્યો ને મને જરૂર જણાવજો. અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બીજા લોકોના ઘેરે બનાવ્યું હોય ને તો એ બનાવી શકે. અને હું આની અંદર ખાલી તુવેર દાળ જ લીધેલી છે. બાકી જો કોઈ મિક્સ બનાવતા હોય તો બધા પોતપોતાની રીતે અલગ અલગ કરતા હોય. પણ મેં જે ટેસ્ટ કરવો હતો એ મેં તમને બતાવ્યું. મતલબ તમને જે વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વધુમાં વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ. તો એ મિત્રો, આજે મારા મિત્ર આવ્યા છે પ્રકાશભાઈ, અને મેં દાલ ફ્રાયનો આજ પ્રોગ્રામ કર્યો છે. અને બાજુમાં વરસાદ આવી રહ્યો છે. આમ છે કેમેરો કરો તો ધીમો ધીમો ઝરમરીયો વરસાદ આવી રહ્યો છે. અને આ મમ્મી માણમાં આવી રહ્યા છે આખી લસણની કળી વાળો. જો વાતું નહીં, મજા આવી જાય ને તેવી દાલ ફ્રાય અને જીરા રાઈસ. કેમ લાગ્યું પ્રકાશભાઈ? એકદમ મસ્ત હો ગોપાલભાઈ. હા, મજા કરી રહ્યા છે તમે. જુઓ, તમે પણ આવી મજા કરો.
બનાવી